હાસના નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4ના ભાતીજી મંદિરથી બળિયાદેવ મંદિર સુધી આવવા જવાના જાહેર માર્ગ ઉપર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. વળી આજ રોડ ઉપર ભાતીજી પ્રાથમિક શાળા તથા ધી જે.એમ. દેસાઈ હાઈસ્કૂલ ઠાસરા બનાવેલી છે, જેથી આ રસ્તેથી જાહેર જનતા નાગરિકોની અવરજવર રહેતી જ હોય છે અને તે લોકો આ ગટરના ગંદા પાણીથી માંડ બચવા પ્રયત્ન કરતા આ રસ્તેથી નીકળતા હોય છે. આવા સંજોગોની અંદર અમુક દુકાનદારો દ્વારા જાહેર માર્ગ ઉપર પોતાની દુકાનોથી 15 ફૂટ દૂર જાહેર માર્ગ ઉપર મોટા કન્ટેનરો ઉભા રાખી ટ્રાફિકની સમસ્યા ઉભી કરી નાગરિકોને ગંદા પાણીની અંદરથી જવા આવવા માટે મજબૂર કરી રહ્યા છે. આજુબાજુના ગામોમાંથી આવતા જતા નાગરિકો તથા ભાતીજી ફળિયાના સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિક શૈલેષભાઈ પરમાર દ્વારા બાબતે રજૂઆત કરતા તેઓને પણ દુકાનદાર દ્વારા ધાકધમકીઓ આપવામાં આવેલ અને કહે છે કે ત્યારે જેટલા ફોટા પાડવા હોય એટલા પાડ. ભવિષ્યમાં આવા દુકાનદારો દ્વારા જાહેર માર્ગ ઉપર વાહનો ન ઉભા રાખવામાં આવે અથવા આવા દુકાનદારો અને એજન્સીઓની સામે તંત્ર દ્વારા તુરંત કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. શું આ સમાચાર બાદ તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ આ જાહેર હિતના કામે પોતાનો સમય નીકાળી આ જાહેર જનતાની સમસ્યાનું નિરાકરણ લાવવાની તસ્દી લેશે તે આવનારો સમય જ બતાવશે.